જનક છે. આ કોંગ્રેસના પક્ષના અધ્યક્ષ જ બોલી શકે, બીજું કોઈ ના બોલી શકે. આ કોંગ્રેસની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી જ માત્ર ગુજરાતી વિરોધી નહીં પરંતુ ભારતનો જે આત્મા હોવો જોઈએ એની અંદર એ પ્રકારની એ રાજકીય પાર્ટી રહી નથી. કોઈ પણ જ્યારે દેશ આઝાદ થઈ જાય પછી એનો જે રાજકીય પક્ષો હોય એની અંદર સૌથી મૂળ તો એ દેશનો તત્વ હોવો જોઈએ, દેશનો આત્મા હોવો જોઈએ. પણ કોંગ્રેસની જે સ્થાપના એક અંગ્રેજે કરી હતી અને આઝાદી પછી પણ એ જ વિચારધારાથી કોંગ્રેસ અત્યારે ચાલી રહી છે અને કોંગ્રેસ એ વિચાર શૂન્ય રાજકીય પાર્ટી છે. એટલે એના અધ્યક્ષ આવું જ બોલે. આ ગુજરાતની અંદર, આ ગુજરાતની પાવન ધરતીએ જે મહાપુરુષો આપ્યા છે એનું સતત એને અપમાન કર્યું છે. આપણે આ કચ્છની ધરતી પર બેઠા છીએ, જે મહાપુરુષે આ ભારત માતાને આઝાદ કરાવવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું એવા આ ધરતીના સંતાન શ્યામજી કૃષ્ણ વર્મા, જેઓ ભારતમાં તો અંગ્રેજ વિરોધી લડાઈ લડી પરંતુ લંડનમાં જઈને પણ જેમને વીર સાવરકર, મેડમ ભીખાજી કામા આવા મહાપુરુષોને પોતાના ઘરમાં રાખી અને આ ભારતની આઝાદીમાં જેમને આટલું મોટું યોગદાન આપ્યું, છતાં પણ એ મહાપુરુષને એમને વીરાંજલિ ના આપી, શ્રદ્ધાંજલિ ના આપી, પરંતુ આવા મહાપુરુષને આ રાષ્ટ્ર ભૂલી જાય એના માટે સતત એમની ઉપેક્ષા કરી આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેક સ્વિટ્ઝરલેન્ડ જઈ જીનેવાથી માર્ચ 28ના એવો તેઓ પોતાની અસ્થિ યાત્રા પોતાના ખભા ઉપર કે એક દીકરો એ મહાપુરુષનો જ્યારે સંતાન હોય એમ પોતાના ખભા ઉપર રાખી અને માંડવીની ધરતી પર લઈ આવ્યા અને આજે ત્યાં ક્રાંતિ તીર્થનું નિર્માણ કર્યું. આ કોંગ્રેસી સરકારોને, કોંગ્રેસી નેતાઓને આદરણીય ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યાદ નહોતા આવ્યા. એટલે એને સ્થાપનાકાળથી જ એના શાસનથી આવા મહાપુરુષોને અપમાન કરવાના સતત પ્રયત્નો એ કોંગ્રેસે કર્યા છે. આપણે જે ધરતી ઉપરથી બેઠા છીએ મેકર દાદાની ધરતી છે, જ્યાં એમને એમ કહ્યું છે કે સત્ય એ જ સર્વોપરી છે, તું બીજાનું ભલું કર તારું ભલું થશે. પરંતુ આ ધરતીના મહાપુરુષોને અપમાન કરવાનું કામ કર્યું છે. એ વગડામાં એ મહાપુરુષે પોતાને પાણી પાઈ દુનિયાના લોકોને રસ્તા બતાવ્યા, સંસ્કારિત કર્યા. એવી ધરતીના સંતાનોને અપમાન કરવાનું એને કામ કર્યું છે. આ ધરતી એ ઓધારામ બાપાની ધરતી છે, જેને ભક્તિ અને સમર્પણની ત્યાગથી આ વિસ્તારના લોકોને સિંચન કર્યું. આવા સંત પુરુષની ધરતીનું આ અપમાન છે. તમને બધાને ધ્યાનમાં આવે એક મહત્વપૂર્ણ બાબત કે એ લોકો કીધું આ ગુજરાતની પ્રજા અજ્ઞાની છે. મિત્રો, દેવાયત બોધરની તમે વાત સાંભળી હશે, કદાચ નહીં હોય તો આપણા માધ્યમથી આજ આપને કહેવા માંગુ છું. જૂનાગઢની અંદર જ્યારે સોલંકીઓએ ચડાઈ કરી ત્યારે એક જે રા નવઘણ એક આયરની ઘરની અંદર એ વંશ ઉછરી રહ્યો હતો અને એને ખબર પડી કે આ આયરની ઘરની અંદર આ જૂનાગઢનો રા ઉછરી રહ્યો છે. એને ખબર પડી કે તમારી ઘરે દેવાયત બોદર આ રા નવઘણ છે અને તમે એને લઈ આવો. તો એ મહાપુરુષે ચિઠ્ઠી લખી અને એ સમયની આયરાણી ભણેલી હતી, એને લખ્યું તું રા રાખીને વાત કરજો. પોતાના દીકરાનું સમર્પણ કરી દીધું અને રા વંશને બચાવ્યો. આ રાષ્ટ્ર, આવા રાષ્ટ્ર ભક્તોની આ ધરતી છે. એટલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને આ માહિતી નહીં હોય, ક્યારેક તમારું પોતાનું કાળજું રાષ્ટ્ર માટે અર્પણ કરવા માટે પણ જો એક પત્ર લખાય, એ સમય લખનાર પણ અભ્યાસુ હતા, વાંચનાર પણ એ આયરણી એ શિક્ષિત હતી. રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ, તમને ગુજરાતની માહિતી જ નથી. ગુજરાત વિશે જે તમે આમ આલફેલ બોલો છો એ યોગ્ય નથી. બીજું એક ઉત્તમ ઉદાહરણ, જાહલ એ સમયની સિંધ, આપણું કચ્છ અને સિંધની સંસ્કૃતિ રહી છે. ત્યાં જે ત્યાંના શાસકોએ એમને અપહરણ કરવાની કોશિશ કરી, એના અધીન કરવાની કોશિશ કરી, તો એ આયરની દીકરી જાહલે ચિઠ્ઠી લખી હતી. એ સમયની એ દીકરી પણ ભણેલી હતી અને રા નવઘણને એને પત્ર મળે છે અને આપણા કચ્છમાંથી જ નીકળે છે અને એ સતીત્વ એ આયરાણીઓ બચાવે છે. એટલે એ સમયની આયરાણી પણ ભણેલી હતી. આ ગુજરાત એ હંમેશા અભ્યાસોની ધરતી રહી છે. આ ધરતી એ હંમેશા જ્ઞાનની ધરતી રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, હમણાં તાજેતરનું જ આપ ઉદાહરણ લો, સુનિતા વિલિયમ્સ, કે એક પહેલી મહિલા જે અવકાશ યાત્રી તરીકે દુનિયામાં જાય, કોઈ ટેકનિકલ ખામીને કારણે ત્યાં એને ફસાઈ જવું પડે તો એના હાથમાં ગીતા હતી.
અને એને ગીતાનો અભ્યાસ કર્યો અને પછી એને એક અનુભૂતિ થઈ કે આ દૃષ્ટિનું કોઈ સંચાલન કરનારી એક શક્તિ છે કે જે આખી સૃષ્ટિનું સંચાલન કરે છે, અને એના અનુભૂતિ થઈ, એના આભાસ થયો, એ પણ ગુજરાતી હતી. આ કોંગ્રેસના જે નેતાઓ છે એને ગુજરાતની કલ્પના પણ નથી કે ગુજરાત કેટલું ભવ્ય દિવ્ય છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 7મી ઓક્ટોબર 2001 થી જે ગુજરાતની વિકાસની અવિરત ધારા વહી રહી છે એ કદાચ એમને પચતી નથી. આ કચ્છ કે જે એક સમયનો પછાત વિસ્તાર ગણાતો હતો, એને નરેન્દ્રભાઈએ પોતાનું માનીને એમને કીધું કે કા હું આ ધરતી ઉપર જન્મ થયો હશે મારો ભૂતકાળમાં, કા આવનારો મારો જન્મ હશે એ કોઈ કચ્છની માતાની કુખે થશે. અને આજે કચ્છને જે એને પ્રકારે બદલાવ્યું છે એ નેશનલ હાઈવે હોય, પોર્ટ ડેવલપમેન્ટ હોય, ગ્રીન એનર્જીનું સેક્ટર હોય, માળખાગત સુવિધાઓ હોય, અટલ હોસ્પિટલે અટલ બિહારી વાજપેયી જે આપી ભાજપના શાસનમાં, આવા કેટલાય ગુજરાતના માટે, ગુજરાતની ધરતી ઉપર જે લોકોએ ગુજરાતને થી ભારતને કંઈ આપ્યું છે, આ ભારત માતા માટે અસંખ્ય એવા ગુજરાતીઓ, ઝવેરચંદ મેઘાણીની આપણે વાત કરીએ, કેટલાય તો કેટલાય, કનૈયાલાલ મુનશીની આપણે વાત કરીએ, અને ગુજરાત મોરારજી દેસાઈની આપણે વાત કરીએ કે આમ મુંબઈની અંદર ડેવલપમેન્ટ થીમાં ગુજરાતીનું કેટલું યોગદાન છે. આ કોંગ્રેસના નેતાએ ગુજરાતીઓને જે અપમાનિત કરી અને જે પોતાની એક બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એને વખોડીએ છીએ. અને ગુજરાતની જનતાને કોંગ્રેસ માફી માંગે, અને જો તમારામાં હિંમત હોય, તમારામાં એટલું જ જ્ઞાન હોય, તો તમારી માનસિકતા એ જવાહરલાલ નહેરુ પ્રત્યે કેવી છે એ પણ થોડું જણાવજો, ઇન્દિરા ગાંધી વિશે પણ કેવી છે એ પણ જણાવજો, તો અમને પણ ખબર પડે કે તમારા નેતાને તમે કેટલું સન્માન આપો છો. કોંગ્રેસ પાર્ટી એ હંમેશા ગુજરાત વિરોધી રહી છે. ક્યારે પણ ગુજરાતનો કોઈ સપૂત આ ભારત માતાની સેવા કરવા માટે આગળ આવતો હોય એમને સતત અપમાનિત કરી એમને નબળા પાડવા માટે કોંગ્રેસે ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યો હતો. એટલે ગુજરાતીઓનું હંમેશા કોંગ્રેસે અપમાન કર્યું છે, અને એમની માનસિકતા જ રહી છે. એટલે કોંગ્રેસ એ વિચાર શૂન્ય પાર્ટી થઈ ગઈ છે, અને ગુજરાતની પ્રજા એને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત જવાબ આપશે, અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્ય ભવ્ય વિજય થશે. ગુજરાતની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી જોડે રહી છે. કોઈ ત્રિપાખીય જંગ નથી. વન વે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી 89 થી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 95 પછી તો ફૂલ બહુમતમાં આ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે, અને આગામી સમયમાં પણ આજ ફરીથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો સ્નેહ, પ્રેમ, વિશ્વાસ એ ગુજરાતની જનતા આપશે. જનતા પાર્ટી હંમેશા સંકલ્પ પત્ર જાહેર કરતી હોય છે. અમારો સંકલ્પ છે જે અમે કર્યું. ભારતીય જનતા પાર્ટી સ્થાપના સમયે કહ્યું હતું કે અમે ભારતને ભવ્ય અને દિવ્ય બનાવશું. તો આજે તમે ભારતની દિશા જોઈ રહ્યા છો. આખા વિશ્વમાં ભારતનું નામ છે. અમે કહ્યું હતું કે 370ની કલમ દૂર કરીશું, હટાવી દીધી. રામ મંદિરનું નિર્માણ કરશું, થઈ ગયું. ગુજરાતની અંદર યુસીસી એક દેશનો નાગરિક એ સમાન છે. નાગરિક સંહિતા બિલ એ ગુજરાત વિધાનસભાએ પાસ કરી દીધું છે.